કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે મગજના રોગો અને પાર્કિન્સન અંગે નિઃશુલ્ક નિદાન તથા જાગૃતિ શિબિર યોજાઈ. શનિવાર રવિવાર એમ 2 દિવસ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે મગજના વિવિધ રોગો તેમજ પાર્કિન્સન કંપવાની બીમારી અંગે નિઃશુલ્ક નિદાન અને જાગૃતિ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પહેલા દિવસે 56થી વધુ દર્દીઓએ તપાસ કરવીને આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. શિબિરમાં પ્રખ્યાત ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હેલી શાહ MD/DM, ડોક્ટર ચેતસી શાહ MD/DM, ડોક્ટર મોનાલિસા MD/DM તેમજ તેઓની તપાસ દરમિયાન દર્દીઓને યોગ્ય માર્ગદર્શન, નિદાન અને જરૂરી સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત મગજના રોગો, પાર્કિન્સન, તેની સારવાર, દવાઓના નિયમિત સેવન તથા રોજિંદા જીવનમાં કેવી કાળજી રાખવી તે અંગે વિશેષ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી પુષ્કરભાઈ વિષ્ણુદાસ મહેતા, મુંબઈ સ્થિત નાણાવટી હોસ્પિટલના CEO ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો તથા તબીબોનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર હેલી શાહ MD/DM, ન્યુરોલોજિસ્ટનું સન્માન શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી પુષ્કરભાઈ વિષ્ણુદાસ મહેતાનું સન્માન ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ રાંભિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર ચેતસી શાહ MD/DM, ન્યુરોલોજિસ્ટનું સન્માન આરોગ્યધામના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ દોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડોક્ટર મોનાલિસા MD/DM તથા શ્રી હેમંત મિશ્રાનું પણ સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત દર્દીઓ અને તેમના પરિવારજનોને પાર્કિન્સન તથા અન્ય ન્યુરોલોજિકલ રોગોમાં દવાઓની નિયમિતતા, વ્યાયામ, યોગ્ય આહાર, માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલીના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓને સમજાવવામાં આવ્યું હતું કે યોગ્ય સારવાર અને નિયમિત કાળજી દ્વારા આ રોગો સાથે પણ સારું અને સ્વસ્થ જીવન જીવવું શક્ય છે. શિબિરના સફળ આયોજન બદલ ઉપસ્થિત તમામ લોકોએ ટ્રસ્ટ અને તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજને ગુણવત્તાસભર આરોગ્ય સેવા અને આરોગ્ય જાગૃતિ પૂરી પાડવાના શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સતત પ્રયાસોમાં આ શિબિર એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થઈ હતી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. નમસ્તે મિત્રો, હું ડોક્ટર હેલી સુધીરભાઈ શાહ અમદાવાદ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, પાર્કિન્સન્સ અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપું છું. આ બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે અમને શ્રી ચેરમેન શ્રી વિજયભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ આ દર્દીઓને સેવા આપવાનો એક અનેરો આનંદ આવી રહ્યો છે. અમને એક સુંદર અનુભવ થઈ રહ્યો છે, એની અનુભૂતિ થઈ રહી છે. આ 2 દિવસનો કેમ્પ 6 અને 7 તારીખનો છે, જેમાં અમે વિવિધ પ્રકારના ન્યુરોલોજિકલ બીમારી વાળા દર્દીઓને જોઈ રહ્યા છીએ અને તપાસી રહ્યા છીએ. વિવિધ બીમારીઓ જેમાં લકવો, સ્ટ્રોક, પક્ષાઘાત, વાઈ, આંચકી ફિટ, પાર્કિન્સન્સ એટલે કે કંપવાત તથા ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભ્રંશ જેવી મગજની વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓ અમે જોઈ રહ્યા છીએ અને એમને દવાઓ સાથે થેરાપીનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે. આ કેમ્પમાં આજે પહેલો દિવસ નિમિત્તે લગભગ 55 પેશન્ટે લાભ લીધો છે અને એમાં જે આપણે વાત થઈ એ પ્રમાણે વિવિધ પ્રકારની ન્યુરોલોજિકલ બીમારી વાળા અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ આવ્યા છે. એમાં ડિસ્ટોનિયા જેમ કે ડોકની બીમારી હોય, ગરદન ત્રાંસી થઈ ગઈ હોય, હાથની ધ્રુજારી હોય, પાર્કિન્સન્સ, કંપવાત તથા ડિમેન્શિયા એટલે મેમરીનો પ્રોબ્લેમ હોય, ચાલવાની તકલીફ હોય, બેલેન્સનો પ્રોબ્લેમ હોય, એવા દર્દીઓથી માંડીને પક્ષાઘાત અથવા તો વાઈ, આંચકી, ખેંચ, એપિલેપ્સીની બીમારી હોય, માથાનો દુખાવો હોય, ચક્કર, એવી અનેક પ્રકારની બીમારીઓથી પીડિત દર્દીઓ માર્ગદર્શન માટે આવ્યા છે અને અમને એ લોકોને જોવાનો અને એમને સેવા આપવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. શ્રી બિદડા સર્વોદય કેમ્પ ખાતે અમને આજે 2 દિવસનો જે કેમ્પની દર્દીઓની સેવા કરવાનો જે અનુભવ થયો છે તે ખાતે સૌપ્રથમ અમે શરૂઆત એવી રીતના કરી હતી કે સવારે પેશન્ટ્સ માટે ન્યુરોલોજિકલ બીમારી વિશે જાણકારી આપતા લેક્ચર્સ અમે લીધા હતા, જેમાં પક્ષાઘાત, મેમરીના પ્રોબ્લેમથી માંડીને પાર્કિન્સન્સ ડિઝીઝ, એપિલેપ્સી, સ્ટ્રોક આ વિશે વિવિધ માહિતી આપી હતી. એવું માનવામાં આવે છે ને એવું આપણે સૌ જાણીએ છીએ
કે પ્રિવેન્શન સ્ટાર્ટ ફ્રોમ નોલેજ, એટલે જેટલી રોગ વિશે જાણકારી વધુ સારી હોય એટલું આપણે એની વધારે સારી રીતના સારવાર કરી શકીએ. તો એ જ હેતુથી અમે દર્દીઓ માટે વિવિધ સેમિનારો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ માટેના લીધેલા હતા. અને હું વિજયભાઈ છેડા અને આખી ટીમનું ખૂબ જ ધન્યવાદ કરું છું, અને આ લોકલ લોકોનો પણ કે જેમણે અમને આ સુંદર સેવાની તક આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર. બિરડા સરોદર ટ્રસ્ટની અંદર જૂન 6 અને 7 બે દિવસનું ન્યુરોલોજી કેમ્પ યોજવામાં આવેલું, જેની અંદર પાર્કિન્સન્સ અને મનોરોગના જુદા જુદા રોગો માટે ડૉક્ટર ચેતાલી શાહ, ડૉક્ટર હેલી શાહ, ડૉક્ટર મોનોલી શાહ એમ 4 ડૉક્ટરો અહીંયા આવેલા, ખાસ અમદાવાદથી એના કેમ્પ માટે આવ્યા છે. અને આજે 55 દર્દીઓને જોઈ અને એમને કયા કયા દર્દની સંભાળ કેવી રીતે રાખવી એના માટેનું ગાઈડન્સ આપ્યું, સાથે સાથે એના માટેની ટ્રીટમેન્ટ અંતે કરી. આ ડૉક્ટરની સેકન્ડ ટ્રીપ છે અહીંયા આગળ, કે જેની અંદર સેકન્ડ ટાઈમ આવી રહ્યા છે. તો દર 3 કે 4 મહિને ન્યુરોલોજીસ્ટના આપણે ત્યાં આગળ સગવડ મળી રહે અને અહીં ડૉક્ટરને તપાસી એની ટ્રીટમેન્ટ પણ મળે તેના માટે. અને સાથે સાથે આજે સવારની અંદર અહીંયા આગળ એમના દ્વારા એક લેક્ચર ગોઠવવામાં આવેલું, જેની અંદર બધા જ પેશન્ટોને આ દર્દ વિશે કે શું શું સંભાળ રાખવી છે, ડિમેન્શિયા હોય કે આ પાર્કિન્સન્સ હોય કે મગજના જુદા જુદા રોગો માટેનો કઈ રીતે સંભાળ રાખી શકાય એ માટે એ લોકોએ ખાસ ડિટેલમાં સ્લાઇડ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યું. અને એટલું જ નહીં, પરંતુ આ દર્દ માટેના લેટેસ્ટ ટેકનોલોજીમાં શું શું અવેલેબિલિટી છે એના વિશે છાણવટપૂર્વક બધું ડિટેલ બતાવ્યું, અને લોકોને આ દર્દમાં સારી સારવાર મળી રહે તે માટેનું ખૂબ સારું ગાઈડન્સ આપેલું. તો બિરડા સરોદર ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે, અને આ ફરીથી આવો કેમ્પ દર 3 મહિને ઉજવી અને પેશન્ટોને સગવડતા મળી રહે. તો આના સાથે સાથે અમારા અહીંયા સ્ટાફના મેમ્બરો, અમારા ફિઝિયોથેરાપિસ્ટ સાથે રહી અને એમને જે ગાઈડન્સ આપવાની હોય એ પ્રમાણે કસરત માટેની અને જુદી જુદી ગાઈડન્સ આપેલા. તો બિરડા સરોદર ટ્રસ્ટ અને રિહેબ સેન્ટર દ્વારા આ કેમ્પ ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલો, અને ફરી આ પેશન્ટોને સંભાળ મળતી રહે એ માટેનું આયોજન કરવામાં આવેલું. જય જિનેન્દ્ર. વિજય છેડા, ચેરમેન, બિરડા સરોદર ટ્રસ્ટ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં.
મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.